સારું વાત સાચી ખરેખર પણ આ તો પેલો કેમેરા એક્શન થી બોલાવેલો સારું ચલો શૂટિંગમાં જતા જો સૌથી પહેલા તો ડોપલર અસર સારું છે, વિચિત્ર છે અગેન, બરાબર. શું છે તો બહુ સિમ્પલ, 4 કેસ વિચારી લો એટલે ઘણું બધું આવડી જશે. સૌથી પહેલા તો શબ્દો યાદ રાખીએ. એટલે શબ્દો ક્યાં ગયા? શબ્દોની મોહમાયા જે થઈ રહી તમને લોકોને. જો પહેલા તો ઇંગ્લિશ અને ગુજરાતી બંને શબ્દો. એક તો શ્રોતા. શ્રોતા એટલે સાંભળનાર. શ્રોતા એટલે સાંભળનાર. ઇંગ્લિશમાં કહેવાય લિસનર. બંને શબ્દો યાદ રાખજો. શ્રોતા એટલે સાંભળનાર, ઇંગ્લિશમાં લિસનર. બીજું ગુજરાતીમાં બીજો શબ્દ ઉદ્ગમ. ઉદ્ગમ એટલે સોર્સ, જેમાંથી કોઈ વસ્તુ ઉત્પન્ન થાય તે. ઉદ્ગમ અથવા સોર્સ એટલે બે શબ્દો થયા, એક શ્રોતા અને એક ઉદ્ગમ ગુજરાતીમાં, અને ઇંગ્લિશમાં એક સોર્સ અને એક લિસનર. બરાબર. હવે 4 કેસ લો. પહેલો કેસ વિચારો કે ભાઈ હું અહીં ઉભો છું, મતલબ એમ સમજો હું લિસનર છું, મતલબ હું સાંભળનાર, અને સામે એક પોલીસ વેન ઊભી છે જેનાથી કોઈ ટો અવાજ આવે. પોલીસ વેન અથવા તો તમે આ કહેવાય એમ્બ્યુલન્સ, જે વિચારો એ. હવે એમાં શાંતિથી એ વસ્તુનું ચિત્ર બનાવો અને વિચારો કે ભાઈ એ જીપ ત્યાં ઊભી છે અને મ્યુઝિક વગાડે, મતલબ અવાજ આવે. હું એ સ્થિર છે, હું એના તરફ જઉં છું. એટલે બોલાય શું? શ્રોતા ક્યાં ગયું? શ્રોતા ઉદ્ગમ તરફ. ઉદ્ગમ એટલે ત્યાંથી ધ્વનિ ઉત્પન્ન થાય છે, હું સાંભળનાર છું. એ સ્થિર છે, હું એના તરફ જઉં છું. હવે તમે જાતે વિચારો કે હું એના તરફ જઉં તો મને સંભળાશે વધારે કે ઓછું? સિમ્પલ વસ્તુ છે. પેલું સ્થિર છે, બરાબર. બીજો કેસ થઈ, કેસ નંબર 2. ઊંધું કરો. હું અહીં ઉભો છું, હું એટલે શ્રોતા. શ્રોતાનો વેગ 0, હું અહીં ઉભો છું. ઉદ્ગમ ધ્વનિ ઉત્પન્ન કરતા કરતા મારા તરફ આવે છે, તો એ ધ્વનિ કેવો સંભળાશે? વધારે સંભળાશે. આ બીજો કેસ. કેસ નંબર 3. અમે બંને એકબીજા તરફ આવીએ, મતલબ કે એ ધ્વનિ ઉદ્ગમ, ધ્યાનથી જોજો, સાંભળજો. ધ્વનિ ઉદ્ગમ પોતે પણ આગળ આવી રહ્યું છે ને એનો અવાજ પણ આવી રહ્યો છે. એટલે બે એન્ટિટી થઈ. મનમાં વિચારજો, એ ગાડીનો વેગ અને એ ગાડીમાંથી નીકળતા ધ્વનિનો વેગ. કન્ફ્યુઝ ના થાવ, શબ્દ યાદ રાખજો. કેટલા વેગ છે? ટોટલ 3 વેગ છે. કયા કયા? મારો વેગ એટલે કે લિસનર, શ્રોતાનો વેગ, સામે સોર્સનો વેગ, સોર્સ એટલે ગાડી, પ્લસ બીજું કયો વેગ? ધ્વનિ. કારણ કે જે સોર્સ છે એમાંથી ધ્વનિ નીકળે છે, ધ્વનિ આવે જ છે ને, તો 3 વેગ છે. આ ધ્યાનમાં રાખજો. ઓકે. બંને એકબીજા તરફ આવે તો અવાજ કેવો સંભળાય? અને છેલ્લો કેસ, બંને એકબીજાથી દૂર, મતલબ પેલું આમ જાય, હું આમ જાઉં, તો ધ્વનિ કેવી સંભળાશે? ઓછી. તો 4 કેસ ખબર પડે. ઓકે. મનમાં આ વસ્તુ યાદ રાખો. બીજો એક ક્વેશ્ચન છેલ્લું પૂછીને પછી હવે સ્ટેટમેન્ટ લખ્યું. ત્યાં નજીક કોઈ વ્યક્તિ ઊભું હોય અને અવાજ આવે અને સાંભળે, અને હું અહીં દૂર ઊભો છું, કોનો વધારે અવાજ સંભળાશે? હા. અને મને ઓછું, મતલબ એક્ઝેક્ટ એના જેટલું નહીં સંભળાય. તો એવું શ્યોર થયું કે ધ્વનિ ઉદ્ગમે જે ઉત્પન્ન કર્યું એ સંભળાયું ના, એના કરતા કંઈક અલગ, કાં તો ઓછું કાં તો વધારે. મતલબ હું દૂર છું તો મને અવાજ કેવો આવશે? ઓછો. એને તો વધારે જ અવાજ કર્યો છે ને, પણ મેં કેવો સાંભળ્યો? ઓછો. બીકોઝ ઓફ ધી ડિસ્ટન્સ, અંતરના કારણે. હું નજીક જઈશ તો હા, પણ એવું થશે? એવું તો કોઈ કરતું નથી, પણ થાય ખરું. જ્યાં અવાજ ઉત્પન્ન થાય કાન ત્યાં લઈ જઈએ તો મેક્સિમમ સંભળાય. એવું ધ્યાન નહીં આપવાનું. એ શું કહેવાય? મેક્સિમમ સંભળાશે. બસ આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને પહેલા સ્ટેટમેન્ટ લખીએ. સ્ટેટમેન્ટ શું છે તો જુઓ ત્યાંથી. જ્યારે ધ્વનિ ઉદ્ગમ અને શ્રોતા એકબીજાની સાપેક્ષ અથવા હવાની સાપેક્ષ. ચલો અડધે પહોંચ્યા. કેમ આવું લખ્યું તો વિચારી લો.
હું નજીક જઉં છું અને ઉદ્ગમ પણ નજીક આવે તો એકબીજાની સાપેક્ષે થયા. બીજું કોના સાપેક્ષે? કેમ એવો શબ્દ વાપરવો પડે? ધ્વનિની વાત છે ને, તો ધ્વનિને પ્રસરવા માટે માધ્યમ કયું? બરાબર, એટલે બે શબ્દ ઉમેરવા પડે કે જ્યારે ધ્વનિ ઉદ્ગમ અને શ્રોતા એકબીજાની સાપેક્ષે અથવા હવાની સાપેક્ષે ગતિ કરે ત્યારે, જ્યારે ગતિ કરે એટલે ચાર કેસ આવી ગયા. ગતિ કરે એટલે ચાર કેસ, કાં તો દૂર, કાં તો નજીક, કાં તો એક સ્થિર, કાં તો બીજું સ્થિર. ગતિ કરે ત્યારે શ્રોતા દ્વારા અનુભવાતી આવૃત્તિ, શ્રોતા દ્વારા અનુભવાતી ધ્વનિની આવૃત્તિ એ ઉદ્ગમ દ્વારા ઉત્સર્જાતી આવૃત્તિ કરતા જુદી હોય છે. સાચી વાત છે કે ખોટી વાત છે? શ્રોતા જે ફીલ કરશે એ ધ્વનિની આવૃત્તિ એ ઉદ્ગમે જે ઉત્પન્ન કરી હશે એના કરતા અલગ જ હશે. બસ આ જે ઘટના થઈ, આ ઘટનાને શું કહેવાશે? કઈ અસર કહેવાશે? ડોપલર. એટલે હવે તમારા પર ફોકસ રાખો. ડોપલર અસરનો મતલબ થાય દાખલા. ઓકે, દાખલા ક્લિયર કટ છે. આવા દાખલામાં શું આવવાનું? શું હશે આ દાખલામાં? શું હોઈ શકે? મનમાં વિચારો. સંભળાવા વાળી વાતો હશે, અંતર વાળી વાતો હશે, કોણ કઈ તરફ જાય છે એ ભયંકર વાતો હશે. આમાં ભારે શું આવશે? પડઘો. શું ભારો આવશે? પડઘો. કેવો એક પ્રશ્ન આપણે કરીશું. કેવો પ્રશ્ન છે કે ભાઈ એ જ સમજવું મુશ્કેલ થશે કે તમારે સાંભળવાનું શું છે, કોણ ક્યાં જાય છે. એવો પ્રશ્ન છે કે ભાઈ એક વ્યક્તિ ગાડીમાં જતું હોય, ગાડીમાંથી હોર્ન મારે છે, એટલે વ્યક્તિ એ ગાડીમાં જ બેઠો છે અને હોર્ન પોતે મારે છે, સાંભળે પોતે જ છે, એટલે સોર્સે પોતે, લિસનર પણ પોતે. પણ પ્રશ્ન એવો પૂછ્યો છે કે ગાડી ફલાણી સ્પીડે જાય, મતલબ 80 કિલોમીટર પર અવરની સ્પીડે જઈ રહી છે અને એનાથી 1 કિલોમીટર પછી એક ટેકરી છે, પહાડ છે, તો આટલી સેકન્ડ પછી ટેકરી દ્વારા પરાવર્તન પામેલો ધ્વનિ કેટલા વેગથી અથવા કેટલા સમયમાં લિસનર પાસે પહોંચશે. સમજ્યા તમે? એટલે તમારી માયાજાળ વિચિત્રતા થશે. એટલે એ ક્યારે આવડશે? ફરી અત્યારે તમે બરાબર સાંભળજો, ધ્યાનથી વિચારજો, તમને આવડશે. બરાબર, ચલો આગળ વધીએ. ઓકે, આટલું કર્યું. દાખલા ગણવા માટે શોર્ટ ટ્રીક લખી રહ્યું છું પહેલેથી. શું છે તો એ ક્લિયર કરો. શું લખ્યું મેં? શ્રોતા ઉદ્ગમ તરફ. એટલે હું તમને પહેલેથી કરી આપું છું સેટ, કે જેથી કરીને દાખલો થોડો ઈઝી પડે. શ્રોતા કોના તરફ જાય? ઉદ્ગમ તરફ. તો એ લખું છું વેગ પ્લસ લેવું. શું લેવાનું? આમે કોમન સેન્સ વિચારો. સાંભળજો, વિચારો. ઉદ્ગમ એટલે ધ્વનિ ઉત્પન્ન કરતા. શ્રોતા ક્યાં જાય? ખુદ સાંભળવા જાય છે ને ત્યાં, તો અવાજ કેવો આવશે? એટલા માટે પ્લસ. હા, પણ મેં શું લેવાની વાત કરી? વેગ માટે લખ્યું. ઊંધું કરી દઈએ. આવું થાય? ઊંધું તો કોમન સેન્સ છે. વેગ ક્લિયર ને? પછી લાપ્લાસ કાકાએ કંઈક શીખવાડ્યું તો આપણે મેં કીધું ને, લાપ્લાસ નો સુધારો. શેનો વેગ હતો? ના, વેગ શેનો હતો? ધ્વનિનો. ભૂલી ગયા, યાદ કરો. મેં તો બે વેગ કીધા છે. પ્રકાશનો વેગ આવે 3 ગુણ્યા 10 ની 8 અને ધ્વનિનો વેગ આવે 332 સેકન્ડ. તો જો લખું, ધ્વનિનો વેગ હંમેશા કેવો લેવાનો? પ્લસ. પડી ખબર? ઓકે, આટલું યાદ રાખશો ને ઘણું બધું સોલ્વ થશે. તમને લાગે ખાલી શ્રોતા ઉદ્ગમ તરફ જાય તો વેગ ધન, ઊંધું હોય તો વેગ માઈનસ. આવું અત્યારે પણ તમને સાબિત થશે. ચલો આપણે કંઈક આઈડિયા કરીએ, કંઈક કેસ લઈએ. કેસ નંબર 1. જો કુલ 6 કેસ, 2 હું કરાવું છું, 4 તમારે જવાબ આપવાના રહેશે. બરાબર, ચલો પહેલો કેસ લઈએ જેની અંદર શું કેસ છે પહેલો?
શ્રોતા ગતિમાં ઉદ્ગમ સ્થિર. હવે આવું ફિલિંગ આવું દોરવું જોઈએ તમારી જાતે. ગાડી બાડી દોરવાની જરૂર નથી, એવું તો મને બહુ આવડતું નથી, તમે જાણો જ છો. ઓકે, સો એવું વિચારી લઈએ. અહીં આપણે લખી નાખીએ S. S એટલે ના ના સોર્સ. જો તમે બધા કન્ફ્યુઝ ના થો, બી રેડી. હવે આપણે અહીં બાજુ લખ્યા કે વાંધો નહીં. જુઓ, ઉદ્ગમ એટલે શું કીધું મેં? સોર્સ. અને શ્રોતા એટલે ઇંગ્લિશમાં કીધું મેં લિસનર નો L, ઉદ્ગમ નો S. ચલો પાછા આવી. સોર્સ લખ્યું. સોર્સ કેવો છે? સમજી ગયા? સોર્સ સ્થિર છે, વેગ કેવો છે? 0. હા, પણ સોર્સ સ્થિર છે, ધ્વનિ તો નીકળે છે ને? ઓકે, આ ધ્યાનમાં રાખજો ખાસ. હવે જો ધ્વનિ કેવી રીતે પિક્ચરોમાં બતાવે ને એવું બતાવવાનું. પિક્ચરમાં ખબર આવી રીતે અવાજ દેખાડે, હવે અવાજ કેવો આવે એવું ફીલ આવે, તો આપણે એવું ફીલિંગ લેવાની કે ભાઈ આમાંથી અવાજ. ઓકે, મેં બંને બાજુ બતાવ્યું. કેમ એવું છે? એવું હોય ફોન માર્યો તે આગળ બધું દેખાય, અવાજ તો ફેલાવાનો જ છે. ઓકે, આપણે એક માટે મતલબ ગણીશું અત્યારે એક લોજિક થી. ચલો આગળ વધીએ. કોણ છે બીજું? શ્રોતા. એટલે કે સપોઝ શ્રોતા નહીં મૂકી દઈએ, અહીં લખીશું L. એ ગતિમાં છે. ઓકે, હવે ક્યાં ગતિમાં છે એ આપણે નક્કી કરીએ. એવું મેં સ્પેસિફાઈડ નથી કર્યું. ફિલહાલમાં તમને શીખવાડવા માટે એવું ધારી લઉં છું કે એના તરફ જાય, એટલે કે આ રીતે. હા ને? અહીં શું લખી નાખીએ? VL થાય આવું. ઓકે, ચલો VS ભલે 0 હોય, લિસનર શ્રોતા તરફ છે, લિસનર ઉદ્ગમ તરફ જઈ રહ્યું છે. જોજો આવું શ્રોતા ઉદ્ગમ લિસનર સાંભળીને મગજ ચકરાઈ જશે. ધ્યાન રાખજો ખાસ, સહનશીલતા રાખવી નથી. ઓકે, આગળ વધીએ. તમારું F નું સૂત્ર છે, અહીં લખું છું FL. એટલે કે L લિસનર, શ્રોતાને અનુભવાતી આવૃત્તિ. હા, જો ના ખબર પડે તો ફરી એવું લખું છું, ધ્યાન રાખો. શ્રોતાને અનુભવાતી એટલે કે ફીલ થતી આવૃત્તિ, એટલે કે સંભળાતો અવાજ. સીધી ભાષામાં વાત કરીએ થાય. ઓકે, ઇંગ્લિશમાં કહેવાય ફ્રીક્વન્સી ઓફ લિસનર, મતલબ લિસનરની આવૃત્તિ. ઓકે, ઓફિશિયલી આપણે જેટલા 2 દિવસથી શીખીએ છીએ V અને F ને લેમ્ડા વાળું સૂત્ર, રિલેશન ખબર છે ને? તો F બરાબર શું થાય? V બાય લેમ્ડા થાય. તો લોજિકલી તમે શું લખો? મતલબ કોઈ વ્યક્તિ V બાય લેમ્ડા લખે, સાચું, એક્ઝેક્ટલી સાચું. ધ્યાનથી જોજો. આ લિસનર જે છે એ ઉદ્ગમ તરફ જઈ રહ્યો છે, અને ઉદ્ગમમાં ધ્વનિ નીકળી રહ્યો છે, તો ધ્વનિ તો જઈ રહ્યો છે ને? હા કે ના? અહીં મારે જે બતાવવું છે હું V લખી દઉં. V એટલે કોનો વેગ? જો બધું ડિટેલમાં શાંતિથી લખું છું, તમને કન્ફ્યુઝ ના થાય. જો જ્યાં V એટલે આપણે લખીશું ધ્વનિનો વેગ, જ્યાં VL એટલે કે ગુજરાતીમાં શ્રોતાનો વેગ, VS ભલે 0 છે પણ ઉદ્ગમનો વેગ. એટલે કન્ફ્યુઝ ના થતા, જે લોકોને તકલીફ પડે છે. મગજમાં 3 જ વેગ યાદ રાખવાના. VL એટલે શ્રોતા, VS એટલે ઉદ્ગમ, V એટલે ધ્વનિ. ચલો, ધ્વનિ અને લિસનર, મતલબ મને જે હું આમ જઉં છું તો ધ્વનિ એ મારી સામે જ આવે છે, તો ઇફેક્ટ એડિટિવ છે કે ડિફરન્શિએટ? મતલબ અવાજ વધે છે કે ઘટે છે? ઓકે, તો ધેટ્સ વાય સમજે શું કર્યું? ઓફિશિયલ સૂત્ર હતું F બરાબર V બાય લેમ્ડા, પણ મેં V ને એડિટિવ કર્યું. કેમ? બંને એકબીજા તરફ આવે તો સરવાળો જ થવાનો, દૂર જાય શું થવાનું? માઈનસ. ઓકે, તો સરખું લખીએ V પ્લસ V લેમ્ડા. આ થશે આવું? યસ. ચલો, આ થઈ ગયું ઇક્વેશન નંબર 1. આ એક કેસ માટે લખ્યું, બરાબર, ધારણા સાથે કે ભાઈ આવો એક કેસ હશે અને આવું કંઈક થતું હશે, તો આવા તો ઘણા બધા ચાન્સીસ છે. ચલો બીજો ચાન્સીસ લઈએ. જોજો, ઓબ્ઝર્વ કરજો, રિક્વેસ્ટ છે. ઓકે, હા, જો આ એ ફોલો થયું પછી એમ ના કહેતા શ્રોતા ક્યાં જાય? થાય તો જાય છે, ખુદ કથા સાંભળવા જાય છે. શ્રોતા ઉદ્ગમ તરફ એટલે જ્યાં તરસ્યો ક્યાં જાય? પાણી તરફ. તો શું આવે? પ્લસ. એટલા માટે વચ્ચે નિશાની કઈ છે? પ્લસ. ઓકે, આગળ વધીએ. શ્રોતા અને ઉદ્ગમ શું લખ્યું? બંને ગતિમાં. હવે આમાં પાસે ચાન્સીસ તો 2 છે ને,
બંને ગતિમાં હોય તો શું થવાની શક્યતા છે? મતલબ ક્યાં જાય એવું ક્યાં ખબર? બંને ગતિમાં જેટલું કીધું છે એવું ક્યાં કીધું છે કે એકબીજા તરફ આવે છે દૂર જાય છે? બંને એક આમ જાય એક પેલી બાજુ જાય એ શક્ય છે. એક આમ જાય બંને સામે આવે પણ બંને કેવા છે? ગતિમાં, કોઈ સ્થિર નથી. એટલે જેવું અહીં vs0 કર્યું અને અહીં કે vs તો છે જ નહીં એમ અહીં હશે, અહીં એ વસ્તુ છે. બરાબર? ઓકે, લેટ્સ સી, જોઈએ આપણે. ચલો ફરી આવો એક નાનકડું ચિત્ર બનાવીએ. જોજો આ થોડો હાર્ડ સમજણ છે અને સમજાવવાની પ્રયત્ન કરજો. ચલો ઓકે, ફરી યાદ કરીએ લખતા પહેલા. લેમ્ડા શું હતું? એટલે કેટલું? 2π. આટલું યાદ છે? એક સિગ્નલ બને એટલે 2π કહેવાય. એટલે કોઈ જગ્યાએ હું લેમ્ડા લખું તો એમ સમજવાનું કે ભાઈ એક સિગ્નલ માટેની વાતચીત ચાલી રહી છે. બરાબર? ઓકે, લેમ્ડાનો એકમ શું છે? એટલે અંતર જ કહેવાય. હા, તો વેગ બરાબર અંતર ભાગ્યા સમય. તો અંતર બરાબર વેગ ગુણ્યા સમય. અંતર બરાબર વેગ ગુણ્યા સમય થાય. અંતરને હું x લખું, y લખું, h લખું અને આ કેસમાં લેમ્ડા લખીશ. શું લખીશ? સમજાય કે નહીં? આ કેસમાં હું શું લખીશ? લેમ્ડા. ઓકે, ચલો ફોકસ કરીએ છીએ સોર્સ ઉપર. ક્લિયર? ઓકે, રેન્ડમલી સમજવા માટે ધ્યાનથી જોજો, ખાસ કન્ફ્યુઝ ના થતા જરાય. શું લખ્યું મેં? એટલે આ સોર્સ મનમાં એવું પ્રિડિક્ટ કરો કે આ ગાડી પોતાની, હું એમાંથી મ્યુઝિક ક્રિએટ કરું છું, સોર્સ છે, મારી ગાડી આ દિશામાં જઈ રહી છે. બરાબર? એવું વિચારો. એટલે મેં vs લખ્યું. મેં ધ્વનિ v નહીં લખ્યું, હજી ધ્વનિ લખવાનું બાકી, લખું છું. ઓકે, એટલા જ દરમિયાન ઓકે ગાડી હું હોર્ન વગાડતો ગાડી ચલાવું. આ ચિત્ર મનમાં પિક્ચર રેડી કરજો કે હું હોર્ન દબાવતો ગાડી ચલાવું અથવા એક્ટિવા ચલાવું તો મારો હોર્ન પણ સંભળાય છે પણ મારી ગાડી આગળ જાય છે. સો ધેર આર ટુ ઓપ્શન્સ. અગેન સવાલ થશે ને? આ શું નીકળ્યું? ધ્વનિ. ઓકે, હવે થિયરી સાબિત કરવી હોય ને તો બધું એક સાયકલ માટે લેવું. 2 સાયકલો માટે, 3 અઢી સાયકલો માટે અત્યારે ના લેવું. દાખલો ગણવાની તો અલગ છે. તો શું કરીએ? ધ્યાનથી જોજો. એવું ધારી લો શાંતિથી ઓબ્ઝર્વ કરજો. ચલો ધ્યાનથી જુઓ. શું લખ્યું? એટલે શું સમજ્યા તમે? આટલા આ ઉમે લખેલી શું સમજ્યા તમે? કોકો તો તમને ખબર પડે કોનું? ધ્વનિ અને ઉદ્ગમ. તો જેમાંથી ધ્વનિ ઉત્પન્ન થાય છે એની જ વાત ચાલે છે. કહેવાનો ભાવ સમજો. જ્યારે અહીં હતી ગાડી, હોર્ન મારવાનું શરૂ કર્યું. એ ગાડી જ્યારે લેમ્ડા જેટલું અંતર કાપીને અહીં પહોંચી એટલા જ સમયમાં અહીંથી જે હોર્ન જનરેટ કર્યો હતો એ એટલા જ સમયમાં એટલું જ અંતર કાપીને અહીં પહોંચ્યો. ફરી બરાબર? ક્લિયર? કારણ કે તમને આવડશે તો તમને દાખલા આવડવાના. બરાબર? ફિઝિક્સ પર આટલું તો છે નહીં, કંઈક ને કંઈક નવીનતા હશે. ફરી અહીંથી હોર્ન મારવાનું શરૂ કર્યું તો ધ્વનિ તો આગળ પાછળ નીકળવાનું શરૂ થઈ ગયું. એ ધ્વનિના મેં અંતર સરખા રાખ્યા હતા. મારા થિયરી સાબિત કરવા માટે મેં શું કર્યું કે આટલું ઓકે તમે 2 મીટર કે 4 મીટર લઈ લો અથવા 1 કિલોમીટર લઈ લો. ચલો કે ભાઈ અહીંથી ગાડી 1 કિલોમીટર કાપીને અહીં પહોંચી. એ દરમિયાન અહીંથી નીકળેલો ધ્વનિ, આમાંથી ઉત્પન્ન કરેલો ધ્વનિએ પણ 1 કિલોમીટર કાપ્યું. એવું ધારી લો. બરાબર? ઓકે, બંને બાજુ સરખું અંતર કવર કરે છે. ઉદ્ગમ પોતે અને ઉદ્ગમમાંથી નીકળેલો ધ્વનિ. ફિલહાલ લિસનરની વાત નહીં કરી. હજી મેં લિસનરની કોઈ પિક્ચરમાં લાવ્યો નથી. VL ઇઝ નોટ કન્સિડર્ડ. હજી મેં VL કે લખ્યો પણ નથી. બરાબર? ઓકે, ચલો ફરી એકવાર ધ્યાનથી જોજો. શું કરીએ છીએ? ફોકસ કરશો તો આઈ હોપ યુ વિલ ગેટ ઇટ. ઓકે, ફરી વેગ બરાબર અંતર ભાગ્યા સમય. અંતર બરાબર વેગ ગુણ્યા સમય. ઉપર લેમ્ડા એટલે અંતર બરાબર વેગ ગુણ્યા સમય હોવું જોઈએ. આ કોના માટે? ધ્વનિ માટે. ધ્વનિનો વેગ એટલે v, સમય એટલે t. જો મેં
સ્મોલ ટી ના લખે. સમજ્યા? 2π હતું ને? એટલે એક સિગ્નલ માટે એટલા માટે વેગ ગુણ્યા સમય that is equals to distance that is lambda. At the same time આને આ બાજુ કર્યું તો આનો વેગ એટલે vs અને ગુણ્યા સમય એટલે આ અંતર થઈ ગયા. ઓકે, હા પણ તમે એક વસ્તુ પાછું ઓબ્ઝર્વ કરજો, v અને vs તો અલગ છે પાછા, તો એ તો શક્ય જ નથી ને. પેલું છે 332 મીટર પ્રતિ સેકન્ડ અને પેલું ખબર નહીં, પેલું તો 60 કિલોમીટર પર અવર, એનું કન્વર્ટ કરો તમે મીટર પ્રતિ સેકન્ડ, કિલોમીટર નું 1000 ભાગ્યા 3600 અને એમ કરીને તમે જુગાડ કરો. મતલબ આ રીતનું સિચ્યુએશન્સ છે. ઓકે, ધ્યાનથી સમજજો પ્લીઝ, સમજવા વાળું છે, ગોખવા વાળું નથી. ફોકસ કરો, આગળ વધીએ. આકૃતિ પરથી ચલો આવું લખું તો કોઈ તકલીફ હોય તો જણાવો. ચલો ચાલે. શું શબ્દ વાપરે? કુલ અંતર. હવે પાછો ક્વેશ્ચન થાય કે સર કુલ અંતર તો તમારા બંને અંતર સરખા જ કપાવડાયા તો શું કુલ અંતર? હા પણ સરખા અંતર કપાયા તો 50-50 હોતો કરવા પડશે. 50 અંતર કાપ્યું, હા અંતર ભલે મેં મારા અવાજે સરખું કાપ્યું પણ સરવાળો તો કરી શકાય. ઓકે, શું કોમન નીકળે આમાં? શું રહેશે અંદર? ઓકે, ઓકે, હજી લિસનર કે પિક્ચરમાં રાખ્યો મેં ફિલહાલ નહીં રાખ્યા. ઓકે, આ t એટલે 1/f કહેવાય. ઓકે, તો v + vs મેં શું કરી નાખ્યું અચાનક? t નું 1/f લખ્યું પણ s લગાડી દીધું ને. કેમ? હજી લિસનર તો પિક્ચરમાં જ નથી, લિસનર ની મેં વાત કરી નથી. ઓકે, આવું કી થાય? ઓકે, ભૂતકાળ યાદ કરો. ભૂતકાળ fl હતું તો મારે અહીં fs હોવો જોઈએ. ધ્યાનથી ઓબ્ઝર્વ કરજો, ઓબ્ઝર્વેશન પાવર ઇન્ક્રીઝ રાખજો. થાય આવું? યસ. જો કંઈક સમજણ પડે તો પડશે ધીમે ધીમે. આ સૂત્ર શેના માટે હું લાવ્યો? ફોકસ આમાં ફોકસ કોના પર? લિસનર પર ફોકસ. આમાં સોર્સ. ઓકે, ચલો બીજી એક વસ્તુ ઓબ્ઝર્વ કરો. જો લેમ્બડા બંનેમાં સેમ છે, કારણ કે તો ત્યાંથી તો મેં શરૂઆત કરી, ત્યાંથી તો મેં વિચારવાનું શરૂ કર્યું. હવે આજથી મને ફાયદો શું થયો? તમારે આગળ જતા દાખલા ગણવાના છે. અહીં જો દાખલા ગણવાના છે, તમારે શું વિચારવું પડે તો ધ્યાનથી જુઓ. સમીકરણ 1 અને 2 પરથી લેમ્બડા સરખાવતા. લેમ્બડા સરખાવતાનો મતલબ ભલે મેં લખ્યું નથી પણ લેમ્બડાનું સૂત્ર તો કરતા બનાવો, જે ઓલરેડી ત્યાં તો છે જ, તો શું થાય? હા કે ના? એવું લખી કાઢીએ શું થશે? v + vl / fs = v + vl / થાય આવું? જો કોઈને ખાલી લિસનરમાં જ ઇન્ટરેસ્ટ હોય, આ સાચું જ છે, આ તો ઇમ્પોર્ટન્ટ જ છે, પણ જો કોઈ વ્યક્તિને લિસનર માં જ ઇન્ટરેસ્ટ હોય કે કેવું સંભળાય તો fl નું સૂત્રનું કરતા બનાવો તો fl અહીં જશે, આ અહીં જશે, આવું દેખાશે. જોઈ લેજો. થાય આવું? યસ. આ શું આવ્યું? મતલબ આ મેઇન સૂત્ર આવ્યું જેમાં બધી જ મોહ માયા છુપાયેલી, બધું આમાં જુગાડ કરવાનો છે. બરાબર? ફરી એકવાર, હજી કોઈ બીજી બહુ બાયફર્કેશન નથી કર્યું, ખાલી સિમ્પલ રાખ્યું છે. એક કેસ એવો લીધો કે જેમાં મેં સોર્સને સ્થિર કર્યો, લિસનરનું ઓબ્ઝર્વેશન કર્યું. બીજા કેસમાં મેં હજી લિસનરના પિક્ચરમાં જ નથી લાવ્યો, ખાલી મેં કોને વાત કરી? ઉદ્ગમની. ઉદ્ગમની ગતિનો પ્લાન કર્યો કે ભાઈ સોર્સ પોતે શું. ઓકે, આ નથી કઈ ઓપ્શન નહીં. જો ગણો તમે, જો ધ્વનિ ઉત્પન્ન ના કરે તો ડોપલર અસર છે. જો ધ્વનિ ઉત્પન્ન જ ના, હોર્ન વગાડે જ નહીં તો ડોપલર અસર ભણવાનો કોઈ મતલબ નહીં. એનો મતલબ કે ધ્વનિ તો ઉત્પન્ન કરવાની. બે કેસ કયા? કાં તો સ્થિર રહીને કરે, કાં તો ગતિમાં કરે. સિમ્પલ. તો એક કેસ મેં શેના માટે લીધો? સ્થિર. એક કેસ શેના માટે? એટલે મને મારું મેઇન સૂત્ર મળ્યું. હવે તમારા લોકોને શું કરવાનું છે અત્યારે? આટલું તો લખી લેશો તમે, પછી તમે બીજા 4 કેસ લખાઈશ. તમારે મને એવું કહેવાનું છે કંઈ કરવાનું નથી, ખાલી આ સૂત્રમાં મોડિફિકેશન કરવાનું તમારે. એ જે હું લખાવું ને એના પરથી શું મોડિફિકેશન આવે ખબર? ધેર આર 3 ઓપ્શન. ધ્યાનથી સાંભળજો.
કાં તો VL 0 હશે, કાં તો VS 0 હશે, કાં તો વચ્ચે પ્લસ હશે, કાં તો વચ્ચે માઈનસ. પતિ. આના સિવાય કંઈ જ ના હોય. કાં તો VL 0, કાં તો VS 0, કાં તો વચ્ચે પ્લસ, કાં તો વચ્ચે માઈનસ. ધેટ્સ ઇટ. કારણ કે તો તમે સમજી જ ગયા છો કે એક સ્થિર કરો તો એ તો 0 થઈ જાય. ધ્વનિ જોઈ લેવાનું કે ક્યાં જાય છે, એડિટિવ ઇફેક્ટ આપે છે કે સબસ્ટ્રેક્ટિવ ઇફેક્ટ આપે છે. મતલબ એડિટિવ એટલે વધારે સંભળાતું હોય તો શું દૂર, અને એમાં આ તમને હેલ્પ કરશે. લખ્યું જ છે શ્રોતા ઉદ્ગમ તરફ અને ઉદ્ગમથી શ્રોતા તરફ. અને ધ્વનિનો વેગ હંમેશા કેવો લેવાનો? પ્લસ. એટલે આ v ની તો ચિંતા જ નથી. અને બીજું ધ્વનિ નીકળશે તો જ ડોપલર અસર છે, તો આ તો 0 થવાનું જ નહીં. તો પછી આ બે તો શું ધ્વનિ વસ્તુ છે. તો આખો મેઇન મુદ્દો ખાલી જો કોઈ વ્યક્તિ ઓબ્ઝર્વ કરે ને આટલામાં જ છે જે છે. જો પ્લસ મેં ઇન્ક્લુડ કરે કારણ કે ત્યાં માઈનસ આવવાની શક્યતા છે. સમજે? તો જો ફરી તમે અત્યારે લખી લો પહેલા, પછી હું તમને પેલા કેસ કહું. બરાબર? મ્યુટ પેલું એક જ ચાલુ કર્યું? ચલો ભાઈ હમણાં લખો આગળ. કેસ નંબર ચલો ભાઈ પહેલું કેસ નંબર 3 કા તો કેસ નંબર 1 જેમ તમને ઠીક લાગે એમાં લખો. શ્રોતા સ્થિર ધ્વનિ ઉદ્ગમ શ્રોતા તરફ. શ્રોતા સ્થિર ધ્વનિ ઉદ્ગમ શ્રોતા તરફ. ચલો તમારે જાતે જ કહો, કોમન સેન્સ છે. પહેલો કેસ છે એમાં કોણ સ્થિર છે? શું 0 કરવાનું? તો VL બરાબર 0. ઓકે, હવે શું લખ્યું છે? ધ્વનિ ઉદ્ગમ શ્રોતા તરફ. જે પ્રમાણે લખાયું હતું ને એ પ્રમાણે પ્લસ આવે માઈનસ આવે? જોઈ લો તમે, અંદર જોઈ લો, ધ્યાનથી જુઓ. મેં શું કીધેલું? શ્રોતા ઉદ્ગમ તરફ જાય તો પ્લસ, આમાં તો ઉદ્ગમ શ્રોતા તરફ જાય શું હશે? માઈનસ. ઓકે, તો શું થશે સૂત્ર? જો સૂત્ર અહીં જોઈ જોઈને લખવાનું છે. FL ધ્યાનથી જુઓ. આ શું થશે? 0. શું જવાબ આવશે? તમારો જવાબ. દાખલો ગણાય. સમજ્યા તમે? સમજો આપણે શું કરવાનું. આ એક દાખલાનો કેસ બતાવે કે આવું હોય તો આ આવે. આગળ વધીએ પછી લખી લેજો, વાંધો નહીં. કેસ નંબર 2. કેસ નંબર 2 બીજો કેસ એ લખો. શ્રોતા સ્થિર ધ્વનિ ઉદ્ગમ શ્રોતાથી દૂર. ધ્વનિ ઉદ્ગમ શ્રોતાથી દૂર. શું આવે બોલો? કશું ચેન્જ નહીં. આનું આ સૂત્ર ખાલી પ્લસ. સમજી ગયા? પેલા કરતા ઊંધું છે ને? આ થઈ ગયું. લખતા રહેજો, જોડે જોડે પતી જાય. ચલો તે આગળ કેસ. શ્રોતા અને ઉદ્ગમ બંને એકબીજા તરફ. શ્રોતા અને ઉદ્ગમ બંને એકબીજા તરફ. ચલો તમારામાંથી કોક શું જવાબ આવે? ચલો સૂત્ર મારે FL બરાબર જવાબ જોઈએ બસ. શ્રોતા અને ઉદ્ગમ બંને એકબીજા તરફ. ચલો જનરલ નહીં, હાથ ઉપર કરે. જનરલ નહીં બોલવાનું. બોલ. V plus VL upon V minus VS into સાચો જવાબ છે. ઓકે, બધા માટે માનસિકતાથી વિચારો. બંને એકબીજા તરફ ગતિ કરે છે તો એક પ્લસ ને એક માઈનસ આવે. અને ઓલરેડી એવું શીખવાડ્યું છે કે શ્રોતા ઉદ્ગમ તરફ જાય તો પ્લસ આવે. જો એ પ્લસ છે તો પેલું એનાથી ઓપોઝિટ થવાનું તો માઈનસ. તો શું જવાબ આવશે? FL બરાબર V plus VL V minus VS into FS. થઈ ગયું આ સૂત્ર. હજી આ બધા કેસ તમે બેઝિક લખી રહ્યા છો. દાખલો આવશે તો પછી એટ અ ટાઈમ કંઈક વિચારવું પડશે, પણ ફિલહાલ આ બેઝિક બધું આવી જશે.
છેલ્લો કેસ, કેસ નંબર 4. શ્રોતા અને ધ્વનિ ઉદ્ગમ, શ્રોતા અને ધ્વનિ ઉદ્ગમ એકબીજાથી દૂર જાય છે. શ્રોતા અને ધ્વનિ ઉદ્ગમ એકબીજાથી દૂર જાય છે. આ એ બધાને આવડે. આનાથી ઉલટું સિમ્પલ તો શું લખવાનું? FL is equals to V minus VL, V plus VL, FL. પતી ગયું. થઈ ગયું? જો અહીંયા ચેપ્ટર બેઝિક રીતે પૂરું. શુક્રવારે આપણે દાખલા તો ગણવાના આપણે કાલથી શરૂ કરી દઈશું, પણ શુક્રવારે નીટમાં કરીશું. મતલબ શું કરીશું? પહેલા તો જે એક્સ્ટ્રા વસ્તુ હશે એ શીખીશું. આની મેક્સિમમ ટ્રાય કરીશું અડધો કલાક કલાક, પછી દાખલા ચાલુ રાખીશું. હવે આગામી 10 દિવસ સુધી ઓનલી એક્ઝામ્પલ. હા બસ બંધ.